એક મહત્વપૂર્ણ સમાચાર 70 આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર છૂટ્યા છે। જીએસ મલિક બન્યા છે અમદાવાદના નવા પોલીસ કમિશનર। શમશેરસિંહ લો એન્ડ ઓર્ડરના ડીજી બનાવાયા છે। નીરજ ગોત્રુ ટ્રેનિંગ વિભાગના એડીજીપી બનાવાયા છે, જ્યારે કે આરબી બ્રહ્મભટ્ટ એડીજીપી સીઆઈડી ઇન્ટેલિજન્ટ બનાવાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કેટલા મહત્વપૂર્ણ ફેરફાર? जी देखो, आज बदली અને બઢતી હતી એ છેલ્લા ઘણા સમયથી અટકેલી હતી અને વાત એવી આવી રહી હતી કે ખાસ કરીને જે આઈબીના વડા અને તેની સાથે જ અમદાવાદ સીપીને લઈ અને કોકડું હતું તે ગૂંચવાયેલું હતું। 69 જેટલા નામો છે જેની આજે ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। મહત્વનું જે સીધું નામ છે તે જીએસ મલિકનું નામ છે। આ વાત બપોરની ચર્ચામાં પણ હતી કે ગુજરાત બહારથી આ વખતે અમદાવાદને સીપી મળી શકે છે, ત્યારે અમદાવાદના નવા સીપી હવે જીએસ મલિક છે। તે પહેલા એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે અપોઇન્ટ થયેલા હતા અને હવે તે ગુજરાતમાં અમદાવાદના સીપી બન્યા છે। તેની સાથે શમશેરસિંહ છે। શમશેરસિંહને નસીમા કોમરની જગ્યા પર લો એન્ડ ઓર્ડરની અંદર તેમને એડીજીપી તરીકે તેમને ટ્રાન્સફર કરવામાં આવી છે। તે જ રીતે નીરજ ગોત્રુની જો વાત કરવામાં આવે તો નીરજ ગોત્રુને પણ એડીજીપી પોલીસ ટ્રેનિંગની અંદર તેમની બદલી છે તે કરવામાં આવી છે। આરબી બ્રહ્મભટ્ટ આ નામ છેલ્લા ઘણા સમયથી અમદાવાદના સીપી તરીકે ચર્ચાતું હતું। જો કે આરબી બ્રહ્મભટ્ટની જો વાત કરવામાં આવે તો તેમને સીઆઈડી ની અંદર તેમની ટ્રાન્સફર છે તે આપવામાં આવી છે અને તેની સાથે જ અનુપમસિંહ ગેહલોત આ જે નામ હતી, આ નામની ચર્ચા ઘણા સમયથી થતી હતી કે અનુપમસિંહ ગેહલોતની બદલી છે તે થઈ શકે છે, તેમને બઢતી છે તે થઈ શકે છે। અનુપમસિંહ ગેહલોતની જગ્યા પર આરબી બ્રહ્મભટ્ટની નિમણૂક છે તે થઈ છે। તો નરસિમ્હા કોમરની વાત કરવામાં આવે, નરસિમ્હા કોમરની ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમને એડિશનલ ડાયરેક્ટર ઓફ પોલીસ એડમિન વિભાગની અંદર તેમને ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। તેની સાથે નરસિમ્હા કોમર વધારાનો જે ચાર્જ છે એડિશનલ ડાયરેક્ટર ઇન્ક્વાયરીનો પણ આપવામાં આવ્યો છે। ખૂબ જ મહત્વનો ચાર્જ હોય છે કે જે પોલીસની અંદરની જે ઇન્ક્વાયરી થતી હોય છે તેની અંદર નરસિમ્હા કોમરની હવે ત્યાં બદલી છે તે કરવામાં આવી છે। તેની સાથે જ ડોક્ટર એસ પાંડેન રાજકુમાર છે તેમની પણ બદલી કરવામાં આવી છે। તેમને આરબી બ્રહ્મભટ્ટની જગ્યા પર તેમને ટ્રાન્સફર કરવામાં આવે છે। સૌથી મહત્વપૂર્ણ અનુપમસિંહ ગેહલોતને જે અત્યાર સુધી એડિશનલ ડાયરેક્ટર ઓફ પોલીસ સીઆઈડી હતા એમની ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમને વડોદરા સિટીની અંદર તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે। અને આ જ રીતે કહી શકાય કે બ્રિજેશ કુમાર ઝાને આઈજી ઇન્સ્પેક્ટર જનરલ એડમિનમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ સિટીમાં લાવવામાં આવ્યા છે। 69 બદલીઓ કરવામાં આવી છે, જેમાં અમદાવાદને લઈને બદલીઓ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખાસો કિંજલ, થોડા પરિબળની વાત કરો, લિસ્ટ ઘણું લાંબુ છે, કયા પરિબળ ધ્યાનમાં રાખવામાં આવેલા હોઈ શકે છે? देखो, परिबળોની વાત કરવામાં આવે તો જે પ્રકારે લો એન્ડ ઓર્ડર છે, જે પ્રકારના અમુક નિયમો રહેતા હોય છે અને આ તમામની વચ્ચે વિજેન્દ્રસિંહ યાદવની વાત કરવામાં આવે તો વિજેન્દ્રસિંહ યાદવ માટે સતત એવું કહેવામાં આવતું હતું કે તેમનું કમબેક કરાવવામાં આવશે, તો એ પણ તે કમબેક કરાવવામાં આવ્યા છે। તો લો એન્ડ ઓર્ડરને વધુ મજબૂતાઈ આપવામાં આવે તેની માટે જે આ ખાતાકીય પરિવર્તનો છે તે કરવામાં આવ્યા છે। જી, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો લગભગ 69 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી ઓર્ડર છોડવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ ફેરફારો ચોક્કસ કરવામાં આવ્યા છે। વી ચંદ્રશેખર સુરત રેન્જના આઈજી બન્યા છે। રાજ્યના આઈપીએસ અધિકારીઓમાં બદલીનો દોર ચાલુ છે। લગભગ 70 અધિકારીઓની ટ્રાન્સફરના ઓર્ડર આપી દેવાયા છે। જીએસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર નિયુક્ત કરાયા છે।